અહમ અને અરહમ એ બેમાં બહુ મોટો ફેર છે. અરહમ સર્વના છે, જ્યારે અહમ માત્ર પોતાનો છે. સ્વના મટીને સર્વનું થવું એટલે અહમમાંથી છૂટીને અરહમ બનવું. મમતા એ રોગ છે, જેનું મૂળ અહમતા છે. એ અહમતાનો નાશ અરહંતાની ભાવનાથી થાય છે. અરહમ એ શ્રી જીનપતિનો સદા વિદ્યમાન મંત્ર દેહ છે. અરહમ એ શ્રી જીનપતિનો સદા વિદ્યમાન એવો મંત્ર દેહ છે. જગતના કલ્યાણ માટે સાક્ષાત શ્રી જીનેશ્વર ભગવંત અરહમરૂપ મંત્ર દેહ ધારણ કરીને મંત્ર શરીરથી સદા કાળ જીવે છે. અરિહમ, અરહમ અને અરુહમ. સંસ્કૃતમાં અરહમ શબ્દ ઉપરથી પ્રાકૃતમાં 3 રૂપ બને છે. એ જ અનુક્રમે અરિહમ, અરહમ અને અરુહમ. તે ત્રણેયને નમસ્કાર એ ત્રાણ સ્વરૂપ છે, રક્ષણ સ્વરૂપ છે. અરિહમ એ પ્રભુની ધર્મકાય અવસ્થાને સૂચવે છે. અરહમ એ પ્રભુની કર્મકાય અવસ્થાને સૂચવે છે, તથા અરુહમ એ પ્રભુની તત્વકાય અવસ્થાને કહે છે, જે અનુક્રમે જન્મ, જીવન તથા મરણને જીતાવનારી અવસ્થાઓ છે. જન્મ, જીવન અને મરણ એ ત્રણેય અવસ્થાઓ ઉપર જેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે તે અરિહમ છે. અરિહમ એટલે છદ્મસ્થાવસ્થા, અરહમ એટલે સર્વજ્ઞાવસ્થા તથા અરુહમ એ છે યોગ નિરોધાવસ્થા, યાને સિદ્ધાવસ્થા. અનુક્રમે ધર્મકાય, કર્મકાય તથા તત્વકાય અવસ્થાઓ છે. એક જન્મને જીતાવનારી, બીજી જીવનને જીતાવનારી અને ત્રીજી તત્વકાય અવસ્થા મરણને જીતાવનારી છે. અરહમ એ ત્રણેય અવસ્થાઓનો વાચક એવો શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત જીવ પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ ચૈતન્ય પર સામાન્યથી એક રૂપ છે. તેનું સ્મરણ, તેને નમન એ તદ્રૂપ પરિણમન છે. ઓમ એ મંત્ર છે વર્ણાત્મકમ. અરહમ એ યંત્ર છે આકૃત્યાત્મકમ. અને નમઃ એ તંત્ર છે પૂજાર્થમ. અરહમ એ ત્રિભુવન પૂજ્ય છે, કેમ કે ત્રિભુવન હિતૈષી એવો તે બીજ મંત્ર છે. હિતૈષિતા એ વિશિષ્ટ પૂજા છે. હિતૈષિતાના લક્ષ્ય વડે પરમાત્માની પૂજા કરનારા 3 ભુવનને પૂજ્ય બને છે. અકાર એ વિષ્ણુવાચક સર્વવ્યાપી છે. તેને હકાર વડે માયાધીન બની સર્વવ્યાપકતાને હણી નાખે છે, તે અહમ છે. પણ માયાને હણીને જે સર્વવ્યાપક બને છે તે છે અરહમ. અ વત્તા હ વત્તા ખોડો મ, અને આ બાજુ અ વત્તા ર ખોડો વત્તા હ ખોડો વત્તા મ ખોડો. માનવની સત્તાનું મૂળ અહમ છે. ર ખોડો રેફ એ અગ્નિ બીજ છે. અગ્નિ બીજનો લાક્ષણિક અર્થ તે જ્ઞાનાગ્નિ છે કે જે અ તથા હમ ની મધ્યમાં આવીને અહમને અરહમ બનાવી દે છે. મનસ્તત્વ નમન કરે છે ત્યારે અજ્ઞાનના અંધકાર રૂપી અરીનું હનન થઈ જાય છે
અને માનવીય અહમ તત્વ દૈવી અહમમાં અર્થાત અરહમમાં પરિણત થઈ જાય છે. શ્રુત જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિ કરવા વાળો અહમ કૈવલ્ય અવસ્થામાં અરહમ બની જાય છે. અકાર રૂપ વાસુદેવ, હકાર રૂપ શૂન્ય અને ખોડો મકાર રૂપી માયાથી મોહિત થયેલો અહમ તત્વમાં પરિણત થયેલો હતો. તે કૈવલ્યની ઉપલબ્ધિ કરીને અરહમ થાય છે અને તે જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ અને પરશિવ છે. અર્હતે યોગીનાથાય કહીને શ્રી કલિકાલ સર્વજ્ઞે જે ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે ને, તે પણ આ જ અર્થને સૂચવે છે. જોધપુરમાં રહીને કલ્લાજીએ એક વાક્ય જે મારા પત્રમાં લખી મોકલ્યું છે તે આ પ્રમાણે છે કે જે અહમ ચિત્તની વૃત્તિઓ રૂપ શત્રુને હણી નાખે છે તે અરહમ પદ વાચ્ય બને છે. ખરી વાત છે, જ્યાં અહિંસા છે ત્યાં અભય છે અને જ્યાં અરહમ છે ત્યાં અહિંસા છે. અરહમ અને અભયને અતૂટ સંબંધ છે. ભય તો ભેદમાંથી જ ઊભો થાય છે. અરહમમાં ભેદનો છેદ છે. અભેદની સત્તા અસ્તિત્વ છે. જેમ અણુઓના ભૌતિક પરિવર્તનોથી અણુબોમ્બ બને છે ને, એવી જ રીતે અહમના કેન્દ્રસ્થ સત્વનો સ્ફોટ ધ્યાનમય વિચારોના ગતિમય ન્યુટ્રોન્સ વડે થાય અને તેમાંથી અરહમનો આધ્યાત્મિક બોમ્બ સર્જાય. પછી એમાંથી પ્રગટ થતી આત્મશક્તિ એ અણુશક્તિ કરતાં પણ અનંત ગુણી પ્રબળ હોય છે. જે શાશ્વત છે તેની ખોજ કર્યા કરવી તે જીવનની સૌથી ઉદાત્ત કલા છે. અરહમ એ શુદ્ધ સુવર્ણ છે, સર્વજન વત્સલ છે. ભાવાદ્વૈતને ધારણ કરનારા છે, વાસી ચંદન કલ્પ છે. સમ તૃણમણિ, સમ માટી કાંચન અને સમ દુઃખ સુખ એવો અરહમ મંત્રાક્ષર છે. મૈત્રીના પવિત્ર પાત્ર છે. મુદિતાથી તે સદા મુદિત છે. પ્રાણી માત્ર પ્રત્યે કૃપાવર છે અને પરમ માધ્યસ્થ્ય યાને ઔદાસીન્ય ભાવને ભજનારા છે. એવા અરહમ, એવા અરિહંતોને હું નમસ્કાર કરું છું. એટલે ઓમ અરહમ નમઃ. તેઓ સર્વજ્ઞ સર્વદર્શી છે. ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રને ધરનારા છે. અનંત દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્યવાન છે. સર્વ દોષોથી રહિત અને સર્વ ગુણોથી પૂર્ણ હોવાથી જ હું એ અરિહંત પરમાત્માને ઓમ હ્રીમ અરહમ નમઃ આ મંત્ર દ્વારા વંદન કરું છું. અહિંસા દ્વારા અહમથી અરહમની યાત્રા થતી હોવાથી અહિંસાનું પણ આટલું બધું મહાત્મ્ય છે. અહિંસામાં અન્ય જીવો પ્રત્યે અવિરોધ ભાવ છે. અહંકારમાં પણ અન્ય જીવોનો નિષેધ છે. નમ્ર ભાવમાં અનિષેધ છે. તેથી નમસ્કાર વડે અહમનો ત્યાગ અને અરહમની ભક્તિ થાય છે. અરહમ એ સર્વ જીવોની સાથે એકતા અને અભેદનો સૂચક છે. અરહમના ધ્યાનથી એવો બોધ થાય છે કે હું અહમ નહીં પણ અરહમ છું. હું દેહ નથી પણ આત્મા છું. અથવા
આત્મા જ સત્ય છે અને અન્ય સર્વ મિથ્યા છે, એવો બોધ અરહમના ધ્યાનથી થાય છે. અર વત્તા હમ, એમાં ખોડો ર એ અગ્નિ બીજ છે. તેમાં પૃથ્વી તત્વ અને જલ તત્વ અંતર્ગત છે. ખોડો હ એ આકાશ બીજ છે. તેમાં વાયુ તત્વ અંતર્ગત છે. અરહમના પ્લુત ઉચ્ચારણથી પંચતત્વોનું ઉર્ધ્વીકરણ થાય છે. આર્હંત્ય એટલે વિશ્વ પ્રેમ. ઋત ગતિશીલ તાલબદ્ધ પ્રાણ એટલે આર્હંત્ય, જે શક્તિ આપે છે તેનાથી થતો તાલબદ્ધ પ્રાણ. ઓમ સત્ય, અર્હમ ઋત, નમઃ પરિણમન એટલે કે બીઈંગ, ટુ બી. 5 વર્ણનો પૂર્ણ મંત્ર છે. ઓમ અર્હમ નમઃ. ઓમ એટલે વર્ણ વિચ્યુતિ, અર્હમ અનાહત અને નમઃ છે અવ્યક્ત. દેહમાં અમૃત અને મૃત્યુ બંને એકસાથે રહેલ છે. અહમ એ મોહ છે અને અર્હમ અમૃત. અહમ એ મૃત્યુ છે અને અર્હમ એ અમૃત છે. સિદ્ધિનો માર્ગ અર્હમ છે. અર્હમને છોડીને બીજા કોઈ પણ માર્ગે સિદ્ધિ અશક્ય છે. અહમમાંથી અર્હમમાં જવું એટલે અલ્પમાંથી મહાન બનવું. અહમ એ જો કોલસો છે તો અર્હમ એ હીરો છે. અહમ જો છે અભિમાન તો અર્હમ છે નિરભિમાન. અહમ વાસના છે તો અર્હમ વાત્સલ્ય છે. અહમ કશાય પુષ્ટિ છે તો અર્હમ કશાય મુક્તિ છે. અહમ રાગ દ્વેષ છે તો અર્હમ અરાગ અદ્વેષ છે. અહમ સ્વાર્થ ભાવ છે તો અર્હમ પરાર્થ ભાવ છે. અહમ એ જો પુણ્યનો ક્ષય છે તો અર્હમ તો પુણ્યની પુષ્ટિ છે. અહમ ભયભીતતા છે તો અર્હમ નિર્ભયતા છે. અહમ વિનિપાત છે તો અર્હમ તો સર્વોદય છે. અહમ બરબાદી છે તો અર્હમ આબાદી છે. અહમ એ વાસનાનું ઘર છે તો અર્હમ ચારે ભાવનાનું ઘર છે. અહમ એ કારાગાર, કેદ છે તો અર્હમ મુક્તિ સ્વાતંત્ર્ય છે. ઓમ એ અહમનો વિરોધી મંત્ર છે તો રીમ એ મમનો વિરોધી મંત્ર છે. અર્હમ એ અહમનો પ્રતિપક્ષી મંત્ર છે તો નમઃ એ મમનો પ્રતિપક્ષી મંત્ર છે. ઓમ રીમ અર્હમ નમઃ. ના હમ ના મમ એ મોહનો પ્રતિપક્ષી મંત્ર છે. અર્હમનું સ્મરણ એ સંપત્તિ છે અને અર્હમનું વિસ્મરણ વિપત્તિ. વિશ્વના પ્રભુ અર્હમ છે, એટલા માટે અર્હમનો સેવક વિશ્વનો ભગવાન બને છે. અહમ એ વિશ્વનો ગુલામ છે, તેથી અહમના ગુલામ બનનારને વિશ્વના ગુલામ પણ બનવું પડે છે. અહમ એ કર્મ પ્રકૃતિનું સર્જન છે, તેથી તે પરાધીન તત્વ છે. જ્યારે અર્હમ એ આત્મતત્વનું શુદ્ધ રૂપ હોવાથી સ્વાધીન તત્વ છે. ઓમ અર્હમ નમઃ તથા ઓમ નમઃ સિદ્ધમ મંત્રનો જાપ કરનારાઓએ પ્રથમ ધારણા નામનું યોગાંગ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. તે વિના
એકાગ્રતા દુઃશક્ય છે. ઓમ અર્હમ નમઃ મંત્ર કૃતજ્ઞતા અર્થાત પરોપકાર દર્શાવે છે, તથા ઓમ નમઃ સિદ્ધમ મંત્ર આત્મસમદર્શિત્વ કે પરમાત્મ સમદર્શિત્વને દર્શાવે છે. જેમ અર્હમ એ તાત્વિક નમસ્કાર છે ને, તેમ તાત્વિક રક્ષણ પણ અર્હમ જ છે. જાપ વડે થતું અર્હમનું ધ્યાન અહમત્વનો નાશ કરે છે. અર્હમનું સ્વામિત્વ અને અહમનું દાસત્વ સ્વીકારવાથી પરિગ્રહ સંજ્ઞાનો અંત આવે છે. તે જપ વડે સધાય છે. ઓમ અર્હમ નમઃ એ મૂળ મંત્ર છે. તેમાં ઓમ સૂચવે છે કે અવિદ્યા બંધનમાંથી છૂટવા માટે કર્મના શુભાશુભ ઉદય વખતે સાક્ષી રહેવું, પણ તેમાં રાગ દ્વેષની લાગણી ન થવા દેવી. ઓમ વડે આર્ત રૌદ્ર ધ્યાનનો અંત આવે છે અને અર્હમ વડે ધર્મ શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. આર્ત ધ્યાન ઇષ્ટાનિષ્ટ વસ્તુ વિષયક માનસિક સંવેદન છે. કર્મકૃત પ્રિય અપ્રિય બનાવો પ્રત્યે પ્રીતિ તથા અપ્રીતિને ધારણ કરવી તે અવિદ્યા છે, અને તે જ તો આપણું બંધન છે. ઓમિતિ પંડિતા કુર્યુઃ, જેની પાસે પંડા બુદ્ધિ જ્ઞાનની સમજ છે, તે હકાર સૂચક ઓમ શબ્દનો પ્રયોગ કરે છે, કિંતુ નકાર સૂચક રાગ દ્વેષને કરતો નથી. રૌદ્ર ધ્યાન પ્રાણી વિષયક ઇષ્ટ અનિષ્ટ કલ્પના છે. જીવ માત્ર સ્વરૂપથી સમાન છે. તેના પ્રત્યે શત્રુ કે મિત્રની કલ્પના ધારણ કરવી તે અજ્ઞાન છે. ઓમ મંત્ર વડે જીવ માત્રનો જીવત્વ સ્વરૂપે સ્વીકાર છે. અર્હમ એ શુદ્ધ જીવનું દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ સ્વરૂપ સૂચવે છે. વળી ઓમ એટલે આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ. ઓમ એ સ્વીકારના અર્થમાં છે. તેના ઉચ્ચારણ દ્વારા વિશ્વ વ્યવસ્થાનો સ્વીકાર થાય છે અને એવું ભાન થાય છે કે સર્વત્ર ત્રિગુણની રમત થઈ રહી છે. આનાથી જે સમતા આવે છે ને, એનું જ નામ છે આર્ત રૌદ્ર રૂપ અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. તે પછીનું અર્હમ પદ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનું ધ્યેય બને છે. આ રીતે ઓમ અને અર્હમ આ બંને પદ પરમ શાંતિદાયક બને છે. અર્હમ એ મંત્રની અદ્ભુત મહત્તા છે. 7 રીતે તેની મહત્તા જોઈએ તો 1. અર્હમ એ અનાહત સ્વરૂપ છે. 2. સર્વશાસ્ત્રોના રહસ્યભૂત છે. 3. તેનું અતિ નિર્મળ સ્વરૂપ છે. 4. અર્હમ તે અસ્યા ઉષા નમઃ રૂપે પૂજાય છે. 5. તે અભિષ્ટ ફળને દેનાર છે. 6. અનાદિ સિદ્ધ એવી વર્ણમાળાના સંગ્રહરૂપ અર્હમ મંત્ર છે. અને 7મું અંતિમ છે, સિદ્ધ ચક્ર યંત્રના બીજ રૂપે પણ અર્હમ મંત્ર અર્હમ બીજ પ્રસિદ્ધ છે.